સુરતમાં હિન્દુ સંગઠન વિરોધી પત્રિકા છપાવનાર આચાર્યને સસ્પેન્ડ કરાયો છે। સુરત શિક્ષણ સમિતિએ સુલેમાન ચાંદને આચાર્ય પદ પરથી સસ્પેન્ડ કર્યો। થોડા દિવસ અગાઉ સુલેમાન ચાંદે હિન્દુ સંગઠનો વિરોધી પત્રિકાઓ છપાવી હતી, જેમાં મુસ્લિમોને ઉશ્કેરતું લખાણ લખ્યું હતું। જમાઈ સાથે કોઈ વિવાદ હતો અને જેથી સસરા સુલેમાન ચાંદે જમાઈને બદનામ કરવાનું એક ષડયંત્ર ઘડ્યું હતું। જમાઈના ક્લાસીસને બંધ કરાવવા માટે સસરાએ જમાઈના ક્લાસીસના નામે ખોટી પત્રિકા છપાવી હતી। હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વચ્ચે વિવાદ થાય અને મુસ્લિમોને ઉશ્કેરતું લખાણ લખેલી પત્રિકા વાયરલ થતા સુલેમાન ચાંદની પોલીસે ધરપકડ કરી હતી। તેના વિરુદ્ધ વૈમનસ્ય ફેલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને 72 કલાક સુધી લાજપોર જેલના કારાવાસમાં રહ્યો હતો। શિક્ષણ સમિતિના આચાર્ય એવા 234ના આચાર્ય સુલેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને એ પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક 48 કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ 72 કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા।